નમસ્કાર ખેડૂત મિત્રો, હું પિયુષભાઈ પટેલ એપલ એગ્રો સેન્ટર લતીપર તરફથી નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે તુવેરની. તો કે તુવેરમાં સારામાં સારી વેરાયટી કઈ? તો કે મંતવ્ય સીડ્સની કુબેર વેરાયટી અત્યારે ટ્રેન્ડિંગમાં અને સારામાં સારી વેરાયટી છે. ખેડૂત મિત્રો, આપણે આજે મંતવ્યની કુબેર વેરાયટી છે એની ખાસિયત વિશે વાત કરીએ તો આપણે ખેડૂત ભાઈને જ પૂછશું કે કઈ પ્રકારની વેરાયટી. આપણે મંતવ્ય સીડની કુબેર તુવેરની ખાસિયત જોઈ તો પેલા તો આમાં સફેદ ફૂલ આવે છે, ઘેરાવો સારો છે, ટૂંકામાં ફાલ લાગે છે અને પાકવાના દિવસો જોઈ તો 150 થી 180 દિવસે પાકી જાય. અને આપણે એક સિંગમાં કેટલા દાણા થાય છે? એક સિંગમાં ઓછામાં ઓછા 4 થી 5 દાણાની 4 થી 5 દાણાની સિંગ થાય. મીડિયમ દાણો છે. હવે તમને આ ઉત્પાદનમાં કેવી લાગી? આનું ઉત્પાદન કેટલું મળે વધારે મેક્સિમમ? ઉત્પાદનમાં જોવા જાય તો 20 થી માંડી 30 લગી સારી માવજત કરતા ખેડૂતને મળે છે અને એથી સારી માવજત કરતા હોય તો 30 પ્લસ પણ થાય શકે છે. હવે આપણે આની ખાસિયત શું છે વેરાયટીની? આની ખાસિયત જોવા જાય તો આ એક સાથે ફાલ લઈએ છે અને એક જ સાથે આનો પાક પડે છે. એટલે ખેડૂત મિત્રોને વારા પછી વાટવાનું રહેતું નથી, એક જ આરે આની એક હજારે વઢાય છે. મંતવ્ય સીડની કુબેર વેરાયટી એકવાર તમારા ખેતર સુધી પહોંચવા દો પછી આ વેરાયટી બોલ છે. ખેડૂતોની પહેલી પસંદ એટલે આપણે મંતવ્ય સીડની કુબેર તુવેર. મંતવ્ય